અમદાવાદનો પૂર્વ વિસ્તાર એટલે ગઠિયાઓ, ચેન સ્નેચરો, અસામાજિક તત્વો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ફરક પડતો નથી. કૃષ્ણનગર વિસ્તારમાં એક દુકાનદાર ઉપર નાસ્તા કરવા ગયેલા શખ્સોએ માત્ર 420 રૂપિયાની બાબતમાં દંડા અને પાઇપો વડે દુકાનદાર પર હુમલો કર્યો હતો, જેની કૃષ્ણનગર પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી અસામાજિક તત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અને બિલ ભરે છે તો બિલ ઓનલાઈન પેમેન્ટ કરે છે. ઓનલાઈન પછી જતા રહે છે ત્યાંથી, પણ ઓનલાઈન આવેલું હતું નહીં, પેમેન્ટ ઓનલાઈન આવેલ હતું નહીં. એટલે આ બાબત એને જાણ કરે છે તો એની અદાવત રાખીને અને આ રીતે 3 માણસો આવે છે એ સમૂહ અને આ રીતે મારામારી કરે છે. આરોપી કોણ છે, ક્યાંના રહેવાસી છે, બેકગ્રાઉન્ડ શું છે? આરોપીમાંથી આઈડેન્ટિફાય થયેલ છે. ઘરમાંથી રાકેશ ઉર્ફે રાખુ હીરાભાઈ વણજારા કરીને છે, એ અંકુર સોસાયટીના રહેવાસી છે. અને બાકી બે પકડવાની તજવીજ ચાલુ છે. સાહેબ, આજે બિલ છે તે કેટલા રૂપિયાની લેતી દીધીનું બિલ હતું અને શું ઝઘડો થયો હતો? 420 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ બાબતનું હતું, જેમાં ઓનલાઈન પેમેન્ટ એણે કરેલ, પણ આનું કેવું છે ફરિયાદ કે આવેલ નહોતું અને આ બાબત એને જાણ કરેલ કે આવેલ નથી. એ બાબતની અદાવત એને રાખેલ છે. સાહેબ, કોઈ ઈજાગ્રસ્ત થયું છે કે કેમ અને કઈ રીતે મારામારી કઈ ગઈ? હથિયારો કયા કયા લઈને આવ્યા હતા? હથિયારોમાં એક લાકડી જે દંડો કહેવાય એ હતો અને કટાર ટાઈપનું હથિયાર છે. અને ફરિયાદીને વાગેલ છે અને સિવિલમાં ફરિયાદી દાખલ હતા. ડિસ્ચાર્જ થયેલ છે કાલે સાંજે અને આજે ફરિયાદ પાવેલ છે, ફરિયાદ લીધેલ છે. ઓકે. ફરિયાદ બીએનએસ સેક્શન 115(2), 118(1), 324(2), 324(6), 54 અને જીપીએમ 135(1) પ્રમાણે